હરિ ગુરુ સંતની જય। આજે મારા મહારાજના આંગણે દર ગુરુવારે ભજન થાય છે અને ઘણી વાત થઈ જ્ઞાનની, ગ્રસ્તાશ્રમની વાત થઈ, જ્ઞાનની વાત થઈ, ભજને બધાય સરસ બોલ્યા। સંતોએ કીધું કે સદગુરુ વસન વિશાળતા પ્રગટે નિર્મળ જ્ઞાન, રવિ ઉગે રજની ટળે હોય એ વિદ્યાનો નાશ। સદગુરુ વસન વિશાળતા, સદગુરુ વસન વિશાળતા પ્રગટે નિર્મળ જ્ઞાન, અને રવિ ઉગે રજની ટળે અને હોય એ વિદ્યાનો નાશ। તો સૂરજ ઉગ્યા પછી અંધકાર રહેતો નથી, એમ આપણે સદગુરુને શરણે ગયા પછી અજ્ઞાન રૂપે અંધકાર આપણામાં। બેની ભજન બોલ્યું કે પોતાના નડે ભાઈ પોતાના નડે, જેણી ભજન કર્યા કોઈ પોતાના એટલે કે કોઈ આપણે પાડોશી નથી નડતા, કોઈ હગાવાલા નથી નડતા, કોઈ કુટુંબ નથી નડતું, પણ આપણને નડે કામ, ક્રોધ, મોહ, લોભ, આશા, તૃષ્ણા, આ બધા પોતાના છે। બિલકુલ આ તો આપણું નથી, એમાં બોલે આપણે ક્યાંથી થવાના છે? આપણે એને બાદ કરવાના છે અને ભજન કરવાનું છે કે આપણે ભજન કરવું છે એટલે આડાઈ જ આવે છે। જેણે ભજન કર્યા એને વસ્તુ આડી જ આવે છે, પણ સદગુરુને શરણે ગયા પછી જો ખોપી દીધું છે પછી આડા આવતા પણ છૂટે તો નકર નહીં। ભાઈ કીધું ને કે મનુષ્ય તનનો અવસર કહીએ પૂનમ માણે ઠારી। આખા દિવસના તાપમાં તે પેલા હોય દિવસમાં, અને જ્યારે ચંદ્ર શીતળતા આપે ત્યારે ઠંડક વળે કે ન વળે? એમ ત્રિવિધિના તાપમાં આપણે હડ બળી રહેતા હોઈએ, પણ જ્યારે સદગુરુનો ઉપદેશ જ્યારે આપણને લાગુ પડી જાય ત્યારે આપણને ઠંડક વળે, ત્યાં સુધી ઠંડક વળતી। સદગુરુનો ઉપદેશ આપણે લાગુ પડી જવો જોઈએ, પોતાપણું મટી જવું જોઈએ। જ્યાં સુધી પોતાપણું નહીં મટે ત્યાં સુધી ઠંડક વળશે। એટલે પેલા આપણે ભજનમાં કીધું ને, આપણે બોલ્યા પહેલા કે અમે તો વાણોતર ગુરુદેવના, તો વાણ આપણને મળ્યું છે, શું કામ મળ્યું છે? કે તરવા મળ્યું છે। જો વાણને સમજીને તરી જાય તો ઠંડક વળે, નકર ઠંડક વળે એવી બહુ મુશ્કેલ છે। મનને જ સમજાવવાનું છે, સંતો મનને સમજાવવા માટે સત્સંગ કરાવે છે આપણને, મને ને તમને સત્સંગમાં ભૂલા જાવ છો, મનને સમજાવવા માટે સત્સંગમાં જવાનું। જ્યાં સુધી મન નહીં સમજે, હમણાં કીધું કે મકાનના પાયા જેટલા ઊંડા જાય તેટલો મકાન સારું પડે, પાયા જેટલા ઊંડા ગયા હોય એટલું મકાન મજબૂત થાય। આ દિવાલનો આધાર કોનો છે? કે મકાનનો છે ને? દિવાલનો આધાર શેનો છે? આ ધાબાનો આધાર શાનો છે? દિવાલનો છે, દિવાલનો છે ને? તો એમ આપણે કર્મનો આધાર કોનો છે? આપણા કર્મનો આધાર આપણે પોતે જ છીએ, બીજું કોઈ નથી મારવા। એટલે જો ઠંડક રાખવી હોય તો સદગુરુનો ઉપદેશ જેમ સેમ સમજી લેવો અને મનને મનાવી લેવું। જ્યાં સુધી મન નહીં માને ત્યાં સુધી ઠંડક વળવાની નથી। એટલે કીધું મારા હરિ ગુરુ સંતોને હાચ વલોણું સતસંગ, મારા હરિ ગુરુ સંતોને હાચ વલોણું સતસંગ, સાસા સદગુરુજીનો સે સાથ વલોણું સતસંગનું, સાસા સદગુરુજીનો સે સાથ વલોણું સતસંગનું। કામધેનુ સંતો દયાળ છે, વાણી નિર્મળ શુદ્ધ, મન મટકે માં મેળવું રે, જુગતી કરીને
જમાવ્યું છે દૂધ વલોણું સતસંગનું સુગતિ કરીને જમાવ્યું છે દૂધ વલોણું સતસંગનું. સંતોએ કીધું કે હરિ ગુરુ અને સંતને હાથે આ વલણું સત્સંગનું. હરિ ગુરુ અને સંત આ વલણું એટલે સંત ત્રણને હાથે થાય. કેટલાના હાથે? ત્રણને હાથે. સત્સંગનું વલણું હરિ ગુરુ અને સંત. આ વલણું સત હાથે, સંતોને હાથે. કીધું કે કામ ધ્યાનું સંતો દયાળ છે, વાણી નિર્મળ શું. આપણે સત્સંગમાં ગમે એટલા જાતા હોઈએ અને આપણી વાણી કદાચ સુધરે નહીં તો કાંઈ કામનું. એટલે કે છે કામ ધ્યાનું સંતો દયાળ છે, વાણી નિર્મળ શુદ્ધ મન મટકીમાં મેળવું જુગતી કરીને જમાવ્યું દૂધ. સંતને શરણે ગયા તે સદગુરુ શું કર્યું? જુગતી કરી. જુગતી કરીને અને મનરૂપી મનમાં મેળવણ નાખ્યું. મટકીમાં મનરૂપી મટકીમાં મેળવણ નાખ્યું અને જુગતી કરી. સદગુરુએ જુગતી કરીને અને પોતાને બતાવ્યો. આમનામ બતાવ્યો નથી, પ્રેક્ટિકલ જ્ઞાન કરીને સદગુરુએ સમજાવ્યો આપણને કે 5 કર્મ ઇન્દ્રિય તું નથી, 5 કર્મ ઇન્દ્રિય તું નથી, 4 અંતસ્કરણ તું નથી, 5 તત્વનો દેહ તું નથી, આ 25 પ્રકૃતિ તું નથી, 5 પ્રાણ તું નથી, 5 ઉપપ્રાણ તું નથી. આ બધું વિગત કરીને પ્રેક્ટિકલ જ્ઞાન કરીને આ સંતોએ એક તારણ કાઢ્યું કે તારા સિવાય કોઈ નથી. આ તું જે છે ને તે તું જે છો તે જ તું બરાબર છો. તારા સિવાય કાંઈ નથી. પણ આપણને વિશ્વાસ આવતો નથી. વિશ્વાસ નથી આપણને. વિશ્વાસ પોતા પર રાખવાનો છે. એટલે કીધું કે સુરતાઈ સાંજ્યો તાર તારે શીતમાં ચેતન આવ્યું. હું કીધું? સુરતાઈ સાંજ્યો તાર તારે શીતમાં ચેતન આવ્યું. બુદ્ધિ મળી વિચાર ને તારે વિવેક ને થાય. સુરતાઈ ક્યાં તાર બાંધ્યો? પોતા રે બાંધ્યો. અને તારે બુદ્ધિ મળી વિચાર ને અને તારે આપણામાં વિવેક આવ્યો. આમનો વિવેક આવતો નથી. અને તારે વિવેક આવ્યો પણ કેવો આવ્યો કે મનુષ્યનો દેહ મળ્યો છે અને છતાં આમનો બેડફાઈ જાય છે. પોતાને ઓળખ્યા વગરનો. પોતાને ઓળખ્યા વગરનો જો મનુષ્યનો દેહ વેડફાઈ જતો હોય તો કે આપણે ગેરંટી એવી કોઈ છે ખરી કે આ પાછો મળશે? કોઈ ગેરંટી નથી કે આ દેહ પાછો મળશે. એટલે કબીર સાહેબે કીધું કે દેખત મોરી આશી કે પાણીમાં મીન રહે પ્યાસી. કે પાણીમાં રાત દિવસ માછલી રહેતી હોય તો એ તરસી કેમ રહેશે? માછલીને પાણી પીવું હોય તો એના બઠ્ઠું થવું પડે, ઊંધું થવું પડે. માછલીમાં પાણીમાં માછલી રહે પણ એને આવડતું ન હોય કે ઊંધા થઈને પાણી પીવાય છે તો મરી જાય કે જીવતી રહે. એને તરસ લાગે, ન લાગે એવું નહીં. રાત દિવસ પાણી રહેતો એને તરસ લાગે. આપણે રાત દિવસ પાણીમાં રહેતા હોય, પાણી વાળતા હોય, મોટરના પાણી વાળતા હોય, કપડાં ધોતા હોય, રાત દિવસ આપણે રહેતા હોય પાણીમાં કદાચ 5-5, 10-10 કલાક તો આપણે પાણી પીવા ન જોવે? તો એમ માછલી જેમ માછલીને ખબર નથી કે પાણી કેમ પીવાય તો આપણને એવી ખબર નથી કેવી નથી કે હું કોણ છું. પણ જયારે સદગુરુને શરણે ગયા ને તારે એને કીધું કે તારા સિવાય કોઈ. તો આપણે એટલું જ નક્કી કરી લેવાનું છે કે કણે કણમાં અને રજે રજમાં જે બોલી રહ્યો એ બીજો નથી. બોલી રહ્યો એ બીજો. બહુ સમજવા જેવી વાત છે. ઘણી વાત કરી અત્યાર સુધી. પછી ભાઈ કીધું, મહારાજે કીધું કે અખંડ નામનું સ્મરણ. તે અખંડ નામ કે કોઈ ખંડિત નથી. ખંડે ખંડમાં, રજે રજમાં, કણે કણમાં એ બોલી રહ્યો છે. બોલનારાને કોણ ખંડિત કરી શકે? પણ એનું સ્મરણ કરવું પડતું નથી. જયારે ઉપદેશ લેવા ગયા ને ત્યારે સુરતા લાગી ગઈ ને એટલે સ્મરણ એને કરવું પડતું. અને સ્મરણ જ્યાં સુધી કરવું પડશે ત્યાં સુધી ગુરુનો ઉપદેશ લાગુ પડ્યો. આ ગુરુનો ઉપદેશ છે, ઉપદેશ. પણ વિવેક આપણામાં હોવો જોઈએ. કીધું ને કે બુદ્ધિ મળી વિચાર ને તારે વિવેક આવ્યો. અને આ સંતો કે વસન વિવેકી જે નર ને નારી પાનભાઈ. કોને કીધા વસન વિવેકી? વસન વિવેકી જે નર ને નારી પાનભાઈ બ્રહ્માદિક લાગી અને જેને વસન પાડ્યા ને
એને સંતો કહે છે કે બ્રહ્મા પણ એને વંદન કરે છે. મારે તમારે વસન શું છે એ જ મને તમને ખબર રહેતી નથી. ખબર નથી રહેતી. ખબર નથી ગુરુ કરાવ્યા કે હા ગુરુ કરાવ્યા, બસ એટલું જ, ગુરુ કરાવ્યા. પણ પાળ્યું નથી, પાલન કરતા નથી. આ તો પાલન કરવાનું છે, આ તો રેણી પાળવાની છે. ક્યાણી તો કયા માત્ર કેવું સંતો સાખ્યું કહેશે કે ક્યાણી મિશ્રી ખાંડ અને રેણી તાતા રેણી રે એવા બિરલા. ક્યાણી સાહેબ ખાંડ જે છે ગળી બહુ બધાને લાગે, મને ને તમને બધાને આપણે 5 શબ્દ સાંભળીએ એકાબીજાના એટલે આપણને બહુ મીઠા લાગે, પણ એને વાગોળીને અને નક્કી કરવાનું એ બહુ વહમો છે, બહુ કઠણ છે. અને આ જે નક્કી કરે ને એને જ રેણી કહેવાય, બીજી રેણી કહેવાયતી કે સદગુરુએ શું આપ્યું છે. મને તમને ખબર નથી કે જયારે ઉપદેશ લેવા ગયા ત્યારે સદગુરુએ શું આપ્યું છે ખબર. આ તો જ્ઞાનમાંથી વૈજ્ઞાનિક બન્યું છે બાપા. એક સંત ભજન કરવા ગયા, તપ કરવા ગયા, 6 મહિના તપ કર્યું. કેટલું કરીને કંટાળી ગયા કે આ કઈ આનો કઈ મેળ પડતો નથી. એમ કરીને બેઠા થા. પછી અચાનક એક ઝાડ હતું, એની દ્રષ્ટિ ઝાડને થળીએ ગઈ. એટલે એક કીડો સડવા જાય ત્યાં પવનનો લહેરો આવે તો પડે, પાછો સડે, પાછો પવનની લહેર ખ્યાલ પાછો પડે. એમ કરતા કરતા 7 વાર સડ્યો, 7 વાર ઉતર્યો અને 8મી વાર કેટલી મજબૂતાઈ, 8મી વખતે સફળ થઈ ગયો સડવામાં. તારે આને એમ થયું કે ઓહો હો મને મારા ગુરુ શેત્યો, મને ચેતવણી આપી કે આ એક કીડો છે, જો 7-8 વખત પડે ને સડે ને પડે અને જો છેલ્લે સફળતા મળી ગઈ હોય એને હોય તો આપણે તો મનુષ્ય. ઈળ જેવાને જો ભમરી પાખું લાવી દેતી હોય તો આપણે તો મનુષ્ય. પણ આપણને સદગુરુનો ડંખ હશે ને લાગતો, ડંખ નથી લાગતો, ડંખ નથી લાગતો ને એટલે સડતો. વિષ્ણુનો ડંખ મારે ને સડી જાવ પછી વ્યાકુળ થઈ જાય પણ ઉતરતો નથી. એમ સદગુરુનો શબ્દ કોઈ જે નશો ઉતરવો ન જોઈએ મારા બાબા. આને ભજન કહેવાય. આપણે તો હું એક ગુરુવાર જાય કે એક ગુરુવાર, હવે આજ કઈ ન જાવ, ઓલા ગુરુવારે જાઉં. બધાયની મારી તમારી બધાયની વાત છે મારા વાલા, બધાયની વાત છે. એટલે સંતોએ કીધું કે બાંધ્યો તંબુરો 2 તારો, સુણો સંતો તનમાં વાગે 1 તારો. આ ઓહમ સોહમ 2 થી બંધાણો પણ તનમાં તો 1 જ તારો વાગે છે. ઓહમ સોહમ 2 એક છે, જુદા નથી મારા વાલા. અને ભજન પોતાનું કરવાનું છે ને પોતામાં જ કરવાનું છે. આ તો ઠીક માહિતી મેળવવા ભેગા થઈ આપણે એમ લાગે કે લાભુ મહારાજ 5 શબ્દ હારા બોલ્યા, ગોરધનભાઈ 5 શબ્દ હારા બોલ્યા, મહારાજ હારા બોલ્યા, ભજન હારા બોલ્યા. હારું એટલે શું? હારાને છોડવાનું છે, એને નરહું માની નક્કી કરવાનું છે મારા વાળા. આ તો જેટલું સાંભળાય નાખી જોવું, જેટલું કાને સાંભળશે એટલું સારું જ લાગવાનું છે. પણ સુરતા જયારે શબ્દ પકડશે ને તારે મેળ પડશે, ત્યાં સુધી નહીં મેળ પડે. શબ્દ પકડવા માટે આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. હરિના ભક્તો હરિના ગુણલા હરખે ગાય છે. હરિના ભક્તો હરિના ગુણલા હરખે ગાય છે. આભમાંથી અમીના મેઉલા એમાં સૌ કોઈ નાય છે. આભમાંથી અમીના મેઉલા એમાં સૌ કોઈ નાય છે. મનના મેલા તનના ઉજળા દેખી દાજી જાય છે. મનના મેલા તનના ઉજળા દેખી દાજી જાય છે.
કે છે કે આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે, તો ક્યાં આંગણિયા આનંદ કરવાનો છે આપણે? આ આંગણિયામાં આપણને આનંદ થવો જોઈએ. સદગુરુ કર્યા પછી રાત દિવસ આનંદ હોવો જોઈએ આપણને. એક ઘડી પણ એવી ન આવી જોઈએ શોકની. હરખ કે શોક કોને થાય છે? દેહ હોય એને થાય. આપણે તો દેહ વગરના છે, એટલે રાત દિવસ આપણે તો આનંદ જ હોવો જોઈએ. આનંદ કયો? કે પોતાના સ્વરૂપનો. કે આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય. હરિના ભક્તો હોય એ જ રાત દિવસ હરિના ગુણ ગાય, બીજા કોઈના મારા તમારા ગાતા નથી મારા. એ કીધું કે આભમાંથી અમીના મેહુલા, આભમાંથી એટલે આકાશમાંથી, એટલે કે પોતાના સ્વરૂપમાંથી. આકાશમાંથી એટલે આત્માની વાણી. અમીન અમૃત ઝરે છે, આત્મામાંથી અમૃત ઝરે છે, અને એમાં આપણે નાવાનું છે. મારે ને તમારે એમાં નાવાનું છે. એ કીધું આભમાંથી અમીના મેહુલા, એમાં સૌ કોઈ નાય. અને મનના મેલા અને તનના ઉજાળા હોય ને, એ આ નાતા હોય ને, એ ઓલા દેખીને એને દાજવું પડે છે. અંતરમાં દાજ એને લાગે છે કે આ વળી ભાડા ભગત, ત્યાં વળી બરાડા પાડે ભાડા ભગત પડે. પણ તમે એકવાર આમાં આવો ને સાખો તો ખબર પડે કે આ રસ કેવો છે, કેવો છે. કીધું આભમાંથી અમીના મેહુલા, એમાં સૌ કોઈ ના. આપણે મારે તમારા સદગુરુનો જે શબ્દ છે ને, એમાં આપણે જ્ઞાનમાં નાવાનું છે. અને જેનું મન નો સમજવું એ ભલે ને દાજા કરે, આપણે શું લેવા દેવા? આપણે એને કઈ લેવા દેવા નથી. એને કીધું કે ઊંચી મેળી અજબ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે. ઊંચી મેળી અજબ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે. મસ્તક મૂકી જે જન આવે દંડે રોટી પાય છે. મસ્તક મૂકી જે જન આવે દંડે રોટી ખાય છે. કાયર જનનું કામ નહીં આયા આવે તે પસ્તાય છે. કાયર જનનું કામ નહીં આયા આવે તે પસ્તાય છે. સંતો મહાપુરુષો કહે છે કે ઊંચી મેળી અજબ ઝરૂખા, એટલે ઊંચી મેળી અજબ ઝરૂખા એટલે આવા કીધા, મોટા મોટા મહેલો કીધા. સંતોએ કીધું કે ઊંચી મેળી એટલે સદગુરુનો ઉપદેશ મારવાના. ઊંચી મેળી અજબ ઝરૂખા, અજબ અજબો એવો સદગુરુનો ઉપદેશ છે, અજબ ઝરૂખા. અને જોવા સૌ લોક જાય છે, જાય છે. ઊંચી મેળી અજબ ઝરૂખા જોવા સૌ લોક જાય. મસ્તક મૂકી જે જણાવે. આપણે શું લેવા ગયા હતા? સદગુરુના શરણે શું કામ ગયા હતા? ઉપદેશ લેવા ગયા હતા ને આપણે શું કર્યું? તન મન ધન અને સતું અહમરૂપી મસ્તક ખોપીને આવ્યા ને. તો કે મસ્તક મૂકી જે જણ આવે, આ ઢંઢેરો ટીપાય. શેનો ટીપાય? કે મારા સિવાય કોઈ નથી. અહમરૂપી મસ્તક આપી દીધું. રહ્યું હું પોતા સિવાય કાંઈ રહ્યું નથી. આ ઢંઢેરો ટીપાય છે, વસનનો ઢંઢેરો ટીપાય છે. મારે તમારે વસનમાં કે આ કાયરજન નું કામ નથી. સદગુરુને શરણે કાયર વહી જઈ શકતો નથી. આ તો સુરવીર બનીને જવું પડે, સુરવીર બનવું પડે. આવે તે પસ્તાય. કાયર ગયો હોય ને એ અડધો માઇલી પાછો ભાગી જાય. અડધો પૂરો થયો ને ઉપદેશ, હજી પૂરો ન થયો, અડધે પગ્યો ને ત્યાં ભાગી જાય, બમકાવી મૂકે. હું લેવા કે કાયર હતો તે, પણ આ તો જે સુરવીર થઈને ગયા ને એ આમાં પાસ થાય. બધા થતા નથી. ભક્તિ છે એ ખાંડાની ધાર કે ને, ખાંડાની ધાર જે છે, પણ તલવારની ધાર જે તલવારના ધાર હોય, ખાંડાની ધાર શિહળના દૂધ જેવી છે. હમણાં કઈ શિહળની વાત આવી હતી ભજનમાં, આવી હતી ને. તો ભક્તિ છે એ શિહળના દૂધ જેવી છે. એટલે શિહળનું દૂધ શેમાં ઠરે? સોનાના પાત્રમાં ઠરે. પાત્ર વગર ઠરતું નથી. એમાં ભક્તિ જ્ઞાન માટે પાત્ર જોવે. સદગુરુ છે ને એ ટકોરા મારે છે કે પાત્ર છે કે નહીં. હમણે કીધું ને કે ગંગાબાઈ કીધું કે પાત્ર વગર પીરસવું નહીં. ભલે હોય મોટો ભૂખ, ધનનો આવીને ભલે ઢગલો કરે કે હીરા માણેક મોતી વૈભવ ગમે એટલું કે આપું કે આ શબ્દ આપો, પણ તો કરોડો હોય ને એ ખરીદી લે. મારીને તમારી જવાનો વાર હોય ન આવે. આ ધનને હાટે મળતો હોય તો આ ધનને હાટે વસ્તુ મળે એવી નથી મારા વાત. આ તો મસ્તકને હાટે મળે એવી છે. હરિની ભક્તિ શિરને સાટે.
સોપડવી નહીં સહેલી. હરિની ભક્તિ છે શિરને સાટે છે, આમને મળતી નથી મારા વાલા. એટલે કીધું કે મસ્તક મૂકી જે જન આવે, ઢંઢેરો ટીપાય કાયર જનનું કામ નથી, આવે તે પસ્તાય. કડવે કડવા ઝેર પીવાના, પીવે તે તરી જાય છે. એ કડવે કડવા ઝેર પીવાના, પીવે તે તરી જાય છે. હરિની ભક્તિ શિરને સાટે, સોંગી નો વેસાય છે. હરિની ભક્તિ શિરને સાટે, સોંગી નો વેસાય છે. શંકર કહે સદગુરુ પ્રતાપે, ફેરો સફળ થાય છે. શંકર કહે સદગુરુ પ્રતાપે, ફેરો સફળ થાય છે. આ તો સદગુરુની ભક્તિ છે એ મફત મળતી નથી મારા વાલા. અને શીશ આપી દઈ ને તો એ આમ ગણો તો સસ્તી છે. શીશ આપી દઈ ને તોય સસ્તી છે. આપણને લાગે મોંઘી, પણ સદગુરુને શરણે આખું શીશ અર્પણ કરી દઈ ને તોય સસ્તી ને સસ્તી છે મારા વાલા. ભક્તિ આવી છે, નથી સમજાને મોંઘી લાગે છે, નથી સમજાને અઘરી લાગે છે, પણ જે સમજી ગયા છે, આ મહાપુરુષો જે સમજીને બેસી ગયા છે, એને તો ફૂલની પાકડી કરતા હળવી છે. આમાં કાંઈ ભાર લાગે એવું નથી. અને ભાર આપણે સદગુરુ હેઠો મુકાઈ દીધો છે. ભાઈ બહુ વાત કરી કે સદગુરુ જે વસ્તુ હેઠી મુકાઈ દીધી, એ બોજો માથે હું કામ લઈને મારે તમારે ફરવો જોઈએ. એટલે કીધું કે સદગુરુના શબ્દ સહેલા, માય જોતા મુશ્કેલ, સતુર હશે સહેલા, સદગુરુથી સમજેલ. આ જે સમજેલો હશે ને એ આ માર્ગે હાલશે, બાકી કોઈનું કાયરનું કામ નથી. એટલું કઈ મારી વાણીનું વિરામ આપો. સદગુરુ મહારાજ